પ્રિય વિદ્યાર્થીઓ, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોવાના છે વર્તુળના બાકી રહી ગયેલા પ્રશ્નો. તો પહેલો જોઈએ આપણે પ્રશ્ન નંબર 4. P કેન્દ્રિત વર્તુળમાં AB જીવા છે, એટલે P વર્તુળનું કેન્દ્ર છે અને AB તેની જીવા છે. બિંદુ C એ ગુરુચાપ AB પરનું A અને B થી ભિન્ન બિંદુ છે. ગુરુચાપ પરનો બિંદુ છે અને ગુરુચાપનો બિંદુ હંમેશા ઉપર બાજુ આવે, એટલે ઉપર મૂકી દીધું આપણે C અને અહીંયા જોઈન કરી દીધું. બરાબર. તો નીચેના પ્રશ્નનો જવાબ આપો. પહેલો પ્રશ્ન આપેલું છે કે ACB 50 આપેલું છે. તો અહીંયા જોઈએ ACB. આ માપ તમને આપેલું છે 50. અને તમારે શોધવાનું છે APB, એટલે આ થોડું તમારે શોધવાનું છે. પ્રમેય 9.7 પ્રમાણે બતાવવામાં આવે છે કે કેન્દ્ર આગળ જે ખૂણો બને છે એ હંમેશા તેની ચાપ કરતા બમણો હોય છે. એટલે કે અહીંયા જો 50 નો ખૂણો બને તો અહીંયા કેટલાનો ખૂણો બને? તો અહીંયા 100 નો ખૂણો બને. અને અહીંયા જો 100 નો બને તો અહીંયા કેટલાનો બને? 50 નો બને. તો અહીંયા અડધો થાય અને અહીંયા ડબલ થાય. તો આપણે અહીંયા લખીએ કે માપ ખૂણો APB બરાબર 2 ગુણ્યા માપ ખૂણો ACB પ્રમેય 9.7 પ્રમાણે થાય છે. તો 2 ની જગ્યાએ 2 આવશે અને ACB ની જગ્યાએ આવશે તમારા 50. એટલે 50 નું 100 થઈ જાય. તો માટે APB બરાબર 100 ડિગ્રી થઈ જાય. આ તમારો પહેલા પ્રશ્નનો જવાબ છે. બીજો પ્રશ્ન જોઈએ આપણે. તો એમાં AP થી 130 અંશ આપેલું હોય તો ખૂણો ACB શોધો. અહીંયા APB આપેલું છે એટલે આ 50 ની જગ્યાએ અહીંયા ક્વેશ્ચન માર્ક છે અને અહીંયા તમને આપેલું છે 130. તો જેમ પહેલા બતાવવામાં આવ્યું છે કે આ ખૂણા કરતા આ ખૂણો જે હોય એ હંમેશા અડધો હોય અને આ ખૂણો હંમેશા બમણો હોય. તો ACB શોધવા માટે કેન્દ્રના ખૂણાનો અડધો કરવો પડે. એટલે 1/2 ABB આ 9.7 પ્રમાણે છે. કારણ કે આ ખૂણો બમણો હોય તો આ અડધો થઈ જાય, ઓટોમેટિક આ અડધો થઈ જાય. એટલે 1/2 ABB ની જગ્યાએ આવશે તમારા 130. 130 ના અડધા કેટલા થાય? તો 65 થાય. તો 65 ડિગ્રી થઈ જાય ACB. બરાબર. હવે ત્રીજો તમારે મેળવવાનું છે. અહીંયા આપેલું છે ACB APB 135 આપેલું છે. તો અહીંયા આપણે લઈ લઈએ કે ACB APB બરાબર 135 ડિગ્રી આપેલું છે. હવે પહેલા પ્રશ્નની જેમ આપણને ખબર છે કે APB જ્યાં હોય ત્યાં 2 ACB આવે. બરાબર. અહીંયા લખી દઈએ છે કે જ્યાં APB હોય ત્યાં 2 ACB આવે. પ્રમેય 9.7 પ્રમાણે છે. આપણે શું કરીશું કે જ્યાં APB આપેલું છે ત્યાં આપણે લખીશું 2 ACB. એટલે કે ACB નો ACB પ્લસ અહીંયા આવશે 2 ACB બરાબર 135 ડિગ્રી. 2 ને 3 ACB થઈ જાય. 3 ACB બરાબર 135 ડિગ્રી. 3 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જાય તો ACB બરાબર 135 ભાગ્યા 3. 3 ચોક 12 વધ્યો 1 ને 5 3 બચા 15. એટલે આપણને ACB મળે 45 ડિગ્રી. અને પાછો આપણને APB મેળવવું હોય તો અહીંયા આપણે લખીએ કે APB બરાબર 2 ગુણ્યા ACB. એટલે 45 નો ડબલ થઈ જાય. એટલે 2 ગુણ્યા 45 થઈ જાય તમારા 90 ડિગ્રી. આપણે આપણે APB. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 5. આપેલ આકૃતિમાં ABC 69 આપેલું છે. અહીંયા જોઈએ તો ખૂણો ABC 69 છે. પછી ACB 31 આપેલું છે. અહીંયા જોઈએ ACB 31 આપેલું છે. અને તમારે મેળવવાનું છે BDC. તમારે આ ખૂણો શોધવાનો છે. પણ આ ખૂણો શોધવા પહેલા તમારે આ ખૂણો શોધવો પડશે. કારણ કે અહીંયા તમે ખૂણો જોશો 69 તો આ ત્રિકોણમાં આવે છે, ABC માં આવે છે. અને અહીંયા તમે 31 જોશો તો એ પણ ABC માં જ આવે છે. એટલે કે BDC ના માપ આપેલા નથી પણ ત્રિકોણ ABC ના માપ આપેલા છે. તો
તો આપણે ત્રિકોણ ABC લેવું પડશે. અહીંયા લખીએ ત્રિકોણ ABC માં એના ત્રણ ખૂણા. તો પહેલો ખૂણો છે ABC પ્લસ બીજો ખૂણો લઈએ ACB પ્લસ ત્રીજો ખૂણો લઈશું આપણે BAC. BAC is equal to 180 થઈ જાય ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો. હવે અહીંયા ABC આપેલું છે 69 ડિગ્રી, તો આ જગ્યાએ 69 ડિગ્રી પ્લસ ACB તમને આપેલું છે 31 ડિગ્રી, તો 31 ડિગ્રી પ્લસ BAC બરાબર 180 ડિગ્રી. 69 માં આપણે 1 પ્લસ કરીએ એટલે 70 ને 30 100 થઈ જાય. તો અહીંયા લખીએ 100 ડિગ્રી પ્લસ BAC is equal to 180 ડિગ્રી. પ્લસ છે તો લઈ લઈએ માઈનસ માં એટલે BAC બરાબર 180 minus 100, therefore BAC is equal to 80 ડિગ્રી થઈ જાય. તો આપણને BAC મેળવવાનું નથી, આપણને મેળવવાનું છે BDC. તમને દેખાય છે કે એક જ વૃત્તખંડ આપેલું છે, એક લીટી છે, જીવા છે, એની ઉપરનો ભાગ છે અને સેમ તેનો આધાર છે. બંને ત્રિકોણનો આધાર તમને BC આપેલું છે, તો ઉપરના ખૂણા બંનેના સમાન હોવા જોઈએ પ્રમેય 9.8 પ્રમાણે. બરાબર, તો અહીંયા લખીએ કે BAC બરાબર BDC પ્રમેય 9.8 પ્રમાણે એક જ વૃત્તખંડ ના ખૂણા ગણાય. તો માટે BDC બરાબર થઈ જાય 80 ડિગ્રી. દાખલો પૂરો. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 6. આપેલ આકૃતિમાં PQR 100 ડિગ્રી આપેલું છે, તો અહીંયા PQR તમને આપેલું છે 100 ડિગ્રી. બરાબર, પછી જ્યાં PQR અને O કેન્દ્રવાળા વર્તુળના બિંદુઓ છે, ચાર બિંદુ આપેલા છે PQR અને O એનું કેન્દ્ર આપેલું છે. તમારે શોધવાનું છે ખૂણો OPR. એ OPR અહીંયા દેખાય છે, આ ખૂણો તમારે શોધવાનો છે. હવે અહીંયા તમે જો ધ્યાનથી અહીંયા તો કેન્દ્ર આગળ ખૂણો બને છે અહીંયા, ને ઉપર ચાપથી ખૂણો બને છે 100 ડિગ્રી. એટલે પ્રમેય લાગુ પડે પ્રમેય 9.7 પ્રમાણે. તો આ જે ખૂણો છે POR આના કરતા બમણો થવો જોઈએ, એટલે કે શું આપેલું છે તો અહીંયા તમારે થવું જોઈએ 200 ડિગ્રી અંશ. એટલે અહીંયા લખી દઈએ આપણે કે ખૂણો એમાં પણ આ જે ખૂણો છે POR કે અંદરની બાજુનો મળતો નથી, આપણને બહારની બાજુનો ખૂણો મળે છે. બરાબર, એટલે એના વિપરીત કોણ કહેવાય. તો અહીંયા આપણે લખવું પડશે કે વિપરીત POR બરાબર 2 ગુણ્યા PQR પ્રમેય 9.7 પ્રમાણે આ વિધાન બનેલું છે. અને 2 ગુણ્યા PQR તમને 100 આપેલું છે, એટલે 100 ગુણ્યા 2 એટલે થઈ જાય 200 ડિગ્રી. તો વિપરીત POR આપણને મળ્યું 200 ડિગ્રી. હવે આપણને જે શોધવાનું છે એ છે OPR. ને OPR મેળવવા માટે તમારે અંદરનો ખૂણો ફાઇન્ડ કરવો પડશે. POR અંદરનો ફાઇન્ડ કરવો પડશે. બરાબર, અંદરનો. અને આ મેળવવા માટે આપણે ધ્યાનથી જોઈએ અહીંયા તો 360 ડિગ્રીનો બને છે આખો વર્તુળ. એમાંથી બહારની બાજુનો ભાગ તમને 200 આપેલું છે, તો ઓટોમેટિક અંદરનો થઈ જાય 160 થઈ જાય. બરાબર, એટલે અહીંયા આપણે લખી દઈએ કે POR જે છે એ શોધવા માટે 360 માંથી તમારે એનો વિપરીતને માઈનસ કરવો પડશે. વિપરીત POR ને માઈનસ કરવો પડશે. તો 360 માઈનસ 200 ડિગ્રી માઈનસ કરીએ એટલે 160 ડિગ્રી થઈ જાય POR. એટલે અંદરનો ખૂણો આવી ગયો 160 ડિગ્રી. હવે આપણે ત્રિકોણ લઈ લઈએ, તો અહીંયા ત્રિકોણ છે OPR. એટલે અહીંયા લખીએ ત્રિકોણ OPR માં. હવે OPR માં તમે ધ્યાનથી જોશો તો અહીંયા બે બાજુ સમાન આપેલી છે, એક છે OP અને એક છે OR. બરાબર, કારણ કે બંને ત્રિજ્યા છે. તો અહીંયા આપણે લખી દઈએ કે OP બરાબર OR આપેલું છે, અને જે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તેના બે ખૂણા પણ સમાન હોય છે પ્રમેય 7.2 પ્રમાણે. તો અહીંયા એક ખૂણો બને છે OPR, અહીંયા બને છે ORP. તો
તો અહીંયા લખી દઈએ માટે OPR બરાબર ORP પ્રમેય 7.2 પ્રમાણે થઈ જાય છે. હવે ત્રિકોણના ત્રણેય ખૂણા હોય છે અને ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 ડિગ્રી થાય. પહેલો ખૂણો લઈ લઈએ આપણે POR પ્લસ બીજો ખૂણો લઈ લઈએ આપણે OPR તો પ્લસ OPR પ્લસ ત્રીજો ખૂણો દેખાય કે ORP બરાબર થઈ જાય 180 ડિગ્રી. POR જે છે એ તમારે 160 ડિગ્રી મળી ગયું છે તો અહીંયા 160 ડિગ્રી મૂકી દઈએ પ્લસ OPR અને ORP સમાન છે તો OPR ને રહેવા દઈએ પ્લસ ORP ની જગ્યાએ પર આપણે મૂકી દઈએ OPR બરાબર 180 ડિગ્રી થઈ ગયું. OPR અને OPR થઈ ગયા બે OPR બરાબર 160 પ્લસ માં છે એ આવશે તમારા માઈનસ માં તો 180 માઈનસ 160 ડિગ્રી એટલે OPR બરાબર થઈ જાય 20 ડિગ્રી. બે ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં તો OPR બરાબર 20 ભાગ્યા 2 2 का 2 10 એટલે OPR બરાબર 20 ડિગ્રી.